જામનગરની જીજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસને લઈને મહત્વની માહિતી સામે આવી છે। હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના કુલ 12 શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જેમાં 11 કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે એક કેસ પોઝિટિવ નોંધાયો હતો। ધ્રોલના રાજપરા ગામના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। હાલ 2 દર્દીઓ સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે, જ્યારે 2 દર્દીઓ ડિસ્ચાર્જ અપાયો છે। તો હોસ્પિટલના વિભાગીય વડા ડોક્ટર સોનલ શાહે દર્દીઓની સ્થિતિ અંગે આ મહત્વની માહિતી આપી છે। અત્યાર સુધીમાં જીજી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 12 બાળકો દાખલ થયેલ છે અને તેમાંથી આજ રોજ એક જે ધ્રોલના રાજપરા ખાતેનું 3 વર્ષના બાળક છે તેનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે અને એ બાળક 7 ઓગસ્ટે અમારે ત્યાં દાખલ થયેલ હતું અને 10 તારીખે તેનું મૃત્યુ થયેલ છે। જ્યારે બાળક દાખલ થયું હતું ત્યારે બાળકની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી। તેને તાવ, ઉલટી, શુગર ઘટી જવું અને ખેંચ આવી અને બેભાન થઈ ગયો હતો અને એ રીતે તે ગંભીર અવસ્થામાં દાખલ થવાથી તેનું મૃત્યુ 10 તારીખે થયેલ છે। આ ઉપરાંત અત્યાર સુધીમાં જે રિપોર્ટ આવેલા છે તેમાંથી 11 રિપોર્ટ નેગેટિવ છે, 1 રિપોર્ટ પોઝિટિવ છે। 2 દર્દીઓને અમે ડિસ્ચાર્જ કરેલા છે અને 2 દર્દીઓ આજરોજ અત્યારે દાખલ થયેલ છે। બંનેની સ્થિતિ સુધારા પર છે અને જે બીજા 8 દર્દીઓ છે તે મૃત્યુ પામેલ છે।